આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું મનોજ સોની. કચ્છ મિત્રના છેલ્લા પાને સમાચાર છે કે ભુજમાં મેડિકલ એજન્સીના ગોદામમાં વિકરાળ આગ. 3 કલાકે જવાળાઓ કાબૂમાં આવી. તકેદારી રૂપે વીજ પુરવઠો બંધ કરાયો. કારણ અને નુકસાનીની વિગતો મેળવવાનો વ્યાયામ આદરાયો. કચ્છ મિત્રના અંદરના પાને સમાચાર છે કે ભુજ સ્વામિનારાયણ મંદિર બન્યું ગોકુળધામ. ભાગવત પારાયણ દરમિયાન કૃષ્ણ જન્મોત્સવ સહિતના પ્રસંગો ઉજવાયા. દેશ વિદેશના હરિભક્તો જોડાયા. ભુજની વીડી હાઈસ્કૂલ સામે ગરમીમાં રાહત હેતુ નિઃશુલ્ક છાશ કેન્દ્રનો પ્રારંભ. મહાવીર ખીચડી ઘર દ્વારા દાતાઓના સહયોગથી છાશ વિતરણ. કચ્છ મિત્રના અંદરના પાને અન્ય એક સમાચાર છે કે દીનદયાલ પોર્ટની સિદ્ધિ માત્ર કચ્છ માટે જ નહીં, રાજ્ય અને રાષ્ટ્ર માટે ગૌરવની ક્ષણ. દેશના વડાપ્રધાન, પોર્ટ શિપિંગના કેન્દ્રીય રાજ્યમંત્રી સહિતનાઓએ ગાંધીધામ ચેમ્બર દ્વારા અભિનંદન પાઠવી આભાર વ્યક્ત કરાયો. ડીપીએ ચેરમેનનું વિશેષ સન્માન કરાયું. હું પાયલ અંતાણી. દિવ્ય ભાસ્કરના કચ્છ ભાસ્કરના સમાચાર છે. મુંબઈના ફેશન વીકમાં કચ્છના 5 કલાકારોએ કલાના કામણ પાથર્યા. અજરક, બાંધણી, બાટિક સહિતની કચ્છી હસ્તકલાઓનું પ્રદર્શન. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજના સમાચાર છે. મહત્તમ કચ્છના ઉમેદવારો મળી રહે તે માટે પ્રયાસો કરવા પડશે. નવા 4100 શિક્ષકોની ખાસ ભરતી પહેલા ટેટની પરીક્ષા યોજવી પડશે. શિક્ષક બનવા માટે ટેટ ફરજિયાત છેલ્લે 2023માં લેવાઈ હતી. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાને સમાચાર છે. અત્યાર સુધી જન્મ તારીખમાં ભૂલ હોય તો આરટીઓ જવું પડતું હતું. ₹200ની ફી ચૂકવી ઘરે બેઠા ડ્રાઇવિંગ લાયસન્સમાં હવે સુધારા કરી શકાશે. મોટર વ્હીકલ રૂલ 4માં ફેરફાર કરી લોકો માટે સુવિધા કરાઈ. હું અમી કારિયા. ગુજરાત સમાચારના અંદરના પાને હેડલાઇન છે. મોબાઈલની કુટેવથી ગરદનમાં દુખાવો. જીકે હોસ્પિટલમાં દરરોજના 15 દર્દી. બાળકો અને યુવાનો કલાકો સુધી નીચું જોઈને મોબાઈલમાં વ્યસ્ત રહે છે. કોલેજ અને શાળામાં પણ છેલ્લા 5 વર્ષથી ઓનલાઈન અભ્યાસથી યુવાનો સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસનો ઝડપથી શિકાર બની રહ્યા છે. અન્ય એક હેડલાઇન છે. હવામાન વિભાગ દ્વારા હીટ વેવની આગાહી. એપ્રિલના પ્રારંભે કચ્છમાં તાપમાનનો પારો ઉચકાયો. ભુજમાં 41.3, કંડલા એરપોર્ટમાં 40.4, કંડલા પોર્ટમાં 39.9 અને નલિયામાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું. વધુ એક સમાચારમાં સેન્સેક્સમાં 1390, નિફ્ટીમાં 354 પોઈન્ટનો કડાકો. ભારત ટેરિફ ઘટાડવા તૈયાર. ટ્રમ્પનો દાવો. ભારત પાસેથી ચાઇના વધુ ચીજો ખરીદશે. હું સ્મિતા રાણા. સંદેશમાં અંદરના પાના પરના સમાચાર છે. કચ્છની નર્મદાની બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવાનું બંધ, મોકાણ શરૂ. મુખ્ય કેનાલમાં મોમાય મોરાથી સુવે સુધી પીવાનું પાણી રિઝર્વ રખાયું. રાપરના 97 ગામ, ખડીર અને 247 વાંધોમાં પીવાના પાણીની પડશે મુશ્કેલી. સંદેશમાં જ અન્ય એક સમાચાર છે. હેન્ડબોલની સિનિયર મહિલા જૂથની રાષ્ટ્રીય સ્પર્ધા પ્રથમવાર ભુજમાં રમાશે. આગામી 20મી મેથી શરૂ થનારી સ્પર્ધામાં 28 રાજ્યની ટીમો જોડાશે. અન્ય એક સમાચારમાં ધોરણ 9 અને 11ની શાળાકીય વાર્ષિક પરીક્ષા 21મી એપ્રિલે યોજાશે. જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપની પરીક્ષાને લઈને ફેરફાર. અગાઉ 12મી એપ્રિલે પરીક્ષા યોજાવાની હતી. હું નીરજ મચ્છર. 24 વર્ષનો સૌથી નાની ઉંમરનો ખેલાડી વિઘ્નેશ પુથુર પહેલી જ મેચમાં છવાયો. એબીપી અસ્મિતાના સમાચાર. આ સિઝનમાં મુંબઈ ઇન્ડિયન્સે વિઘ્નેશ પુથુરને
દિલ્હી કેપિટલ્સે વિપરાજ નિગમને અને સનરાઇઝર્સ હૈદરાબાદે અનિકેત વર્માને ખૂબ જ ઓછી કિંમતમાં ટીમમાં સામેલ કર્યા હતા અને આ ત્રણેય ખેલાડીઓએ અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કરીને પોતાની ટીમોને ફાયદો કરાવ્યો છે. વિઘ્નેશ પુથુરે આઈપીએલની પોતાની પહેલી જ મેચમાં શાનદાર પ્રદર્શન કરીને ક્રિકેટ ફેન્સ, કેપ્ટન સૂર્યકુમાર યાદવ, ઓનર નીતા અંબાણી અને હરીફ ટીમના મહાનાયક MS ધોનીના મનમાં પણ ઊંડી છાપ છોડી છે. આ ડાબોડી સ્પિનરે મેચમાં 4 ઓવરમાં 32 રન આપીને ચેન્નઈના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ, શિવમ દુબે અને દીપક હુડાની વિકેટ લઈને પેવેલિયનમાં બેસાડી દીધા હતા. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર